શું છે આ? મજા આવે. બોલા કેમ આવ્યો? સોના ટન. તમે 9:15 વાગ્યા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? તમે અમારા આગળના બ્લોગ જોયા કે નહીં? કમેન્ટ જરૂરથી કરી દેજો ભાઈ. આપણા હમણાં લેટેસ્ટ બ્લોગ બહુ જોરદાર આવ્યા છે. આપણા સુવાલી બીચ વાળો છે, પછી કાઇટ ફેસ્ટિવલ વાળો છે, પછી એક્ઝિબિશન વાળો છે એમ્બ્રોઇડરીના, અને છેલ્લે આપણે લુલી લંગડી ગાયો માટે જે આયોજન રાખેલું હતું રાસ ધૂન મંડળનું, એનો બ્લોગ પણ આવી ગયેલો છે. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો રાજેશ ગલાણી બ્લોગ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો, 9:15 વાગી ગયા છે અને નીકળીએ છીએ ઓફિસ તરફ. આજે જવાનું છે ઓફિસે, જોઈએ કેવું કામકાજ રહે છે. બાકી જીયનભાઈને જો આજે પરીક્ષા છે તો ઉઠીને માંડ્યા છે વાંચવા. સવારમાં નિવાણબેન ગયા છે સ્કૂલે અને ઉત્તરાયણની જો તૈયારી થઈ ગઈ છે. થોડાક પતંગ લઈ આવ્યા છે અત્યારે, બાકીના પતંગ આજે સાંજે લેવા જવાના છે. ચાલો બાકી નીકળીએ હવે ઓફિસ તરફ જવા માટે. આપણો જો વર્લ્ડ કપ અહીંયા તૈયાર છે અને મળીએ હવે ઓફિસે જઈને સીધા ડાયરેક્ટ. તો ચાલો ભાઈ, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે ભાઈ. શિયાળો જોરદાર ચાલી રહ્યો છે ભાઈ. અને હવે હું તમને છે ને સાંઈબાબાના દર્શન કરાવી છું. સાંઈબાબાના દર્શન કરી દેજો ભાઈ. આ મંદિર કઈ જગ્યાએ આવ્યું ને દિવસમાં વરાછામાં કમેન્ટ કરી દેજો મિત્રો. અને આ બાજુ ઉત્તરાયણની તૈયારી ફૂલ જોરશોરથી ચાલુ છે ભાઈ. ત્યાં જો જે નકરા ગુબ્બારાવાળા ઊભા રહી ગયા છે ભાઈ. ગુબ્બારા ભાઈ ઉત્તરાયણના દિવસે 100 રૂપિયામાં મળે છે ભાઈ. નેટ લૂંટ ચલાવતા હોય એવું લાગે. ચાલુમાં 50 મળે ને ઉત્તરાયણને બી 100 મળે. જોઈ લો ભાઈ, નકરા ફુગ્ગા હો ભાઈ. હરેક જગ્યાએ સુરતમાં આ ફુગ્ગાવાળા ઊભા રહી જાય એટલા બધા. ચાલો ભાઈ હવે જઈએ ઓફિસે. હા ભાઈ, 3:11 થયા છે આજનું. એમ તો એમ 80 રૂપિયા એવું છે ભાઈ. કામ કેટલા સ્ટેપમાં કર્યું જો, કેટલું કામ કર્યું. 5,000નો તો ખર્ચો લાગ્યો ખાલી ટર્ન ઓવરનો. એટલું કામ કર્યું અને 2 રૂપિયા 80 રૂપિયા માઇનસ છે એટલું આવ્યું. આજનો દી આખો ખરાબ ગયો ભાઈ. ને કાલે અમારે ઓફિસ ચાલુ છે ભાઈ. ઉત્તરાયણની રજા ન હોય, નેક્સ્ટ દિવસે રજા છે. 15 તારીખની રજા છે આપણે. એટલે કાલે આપણે ઉત્તરાયણને બી આવવાનું છે કામ પર. ચાલો ભાઈ. હા, આવું ન કરતા. આમ જો ભૂરાભાઈ જો, 8,000 લાગ્યા ને 2,500 નો ખર્ચો છે. 2500નો ખર્ચો છે એટલે ભૂરાભાઈ 10,000 રૂપિયા. હા ના 2900 છે. 28, હાલો ભાઈ, આવું છે કાંઈ. હવે ઘરે જઈને પતંગની તૈયારી કરીએ છોકરા વાળો. આપણે તો ક્યાં સગાવવાને, કાલે આપણે ચાલુ છે. અમારો ધંધો એવો છે ભાઈ, ગામની આખા રજા આવે ને ત્યારે અમારે ચાલુ છે. સારું કમું. ચાલો ભાઈ. 5 hours later. હવે વાગ્યા છે 7:15 અને આપણે ભાઈ બહાર ગયા હતા, ત્યાંથી ઘરે આવી ગયા છીએ. અને આજે બને છે કાંઈક પૂરી બને છે ભાઈ. આ વટાણાનો રગડો છે, ગ્રીન ચટણી છે અને આવડી પૂરી તળેલી છે. તો કમેન્ટ કરી દીધો મિત્રો શું બની રહ્યું છે ને એ. અને આ કોકમની ચટણી છે આ. તો તમને ખબર પડી ગઈ હોય તો કમેન્ટ કરી દેજો. બાકી હું તમને હમણાં કહી જ દઈશ 2 મિનિટની અંદર કે શું બને છે. સુરતની ફેમસ આઈટમ બની રહી છે અત્યારે. નાસ્તો કરવો હોય ને કાંઈક નાનો ઊંનો નાસ્તો કરવો હોય ને 10, 15, 20નો, તો એ નાસ્તો અત્યારે નાના યંગસ્ટરમાં બહુ ટ્રેન્ડ છે. એ અત્યારે બની રહ્યો છે. તો કમેન્ટ કરી દો શું બની રહ્યું છે. ને ભાઈ બની રહી છે આલુપુરી, જીયાનભાઈની ફેવરિટ, એવાની ફેવરિટ. ચીઝ તો લાવ્યો ને જીયાના આલુપુરીમાં નાખવા હાટું? હે, ચીઝ આલુપુરી ખવાય ને? ચીઝ આલુપુરી મજા આવે. ચાટ મસાલો જોઈએ ને આમાં પણ. એલા એવો નહીં, આ છાશ મસાલો છે. ચાટ મસાલો જોઈએ, ફ્રૂટનો આવે નહીં.
લઈ આવો એવો લઈ આવ્યા. લઈ આવો ને ઈ લઈ આવો. કાંઈ નહીં હાલો ભાઈ, થોડુંક ચીઝ લઈ આવી અને થોડોક ચાટ મસાલો લઈ આવી એટલે આલુપુરી ખાવાની મજા આવે. પછી નીમાબેન હેલ્પ કરાવી રહ્યા છે અને જીયાનભાઈ એમને ખાઈ લે પછી હું ખાઈ તું એલા ભાઈ. જીયાનભાઈ જો આલુપુરી ટેસ્ટ મારી રહ્યા છે. હા વાહ, માસ્ટર શેફને પહેલાં ટેસ્ટ કરવું પડે ભાઈ. માસ્ટર શેફ જીયાન માસ્ટર શેફ પણ આલુ આવડ્યા તો નાખી નહીં. કોકમની ચટણી તે નાખી નહીં એમને ઉપડો શોધે. નાખો નથી બની, હજી બની રહી છે ભાઈ. વાર લાગશે થોડીક જા. कैसी लग रही है भाई जियान भाई? बढ़िया है. હાલ ભાઈ बढ़िया આલુ પૂરી બની ગઈ છે. હું આપણે થોડું કામ છે ફટાફટ લઈ આવી ચીઝ અને ફ્રૂટ ચાટ મસાલો. ચાલો તો ભાઈ જો આલુ પૂરી બની રહી છે ભાઈ. ફર્સ્ટ ક્લાસ મનીષા ડીશ તૈયાર કરે છે ભાઈ. વટાણા બટાટાનો રગડો નાખ્યો છે. આ છે કોકમની ચટણી અને ગ્રીન ચટણી. કોકમની ચટણી ઓછી નાખાય એટલે બધી ન નખાય બહુ ન. પછી આ આવી ગયા કાંદા. કોબી નથી નાખવી હો ભાઈ, આપણે કોબી નથી ભાવતી ને એટલે. નકર આમાં કોબી નાખવાની હોય. કોબી ને કાંદાનું હોય ને એ બેનું સલાડ હોય. સુરતની ફેમસ આઈટમ આલુપુરી હો ભાઈ. એમાં ભાઈ આ લાલ સેવવાળી આલુપુરી મજા આવે. ઘણા વાળી પાપડીવાળી ખાય પણ આપણે સેવવાળી ભાવે, પાપડીવાળી નથી ભાવતી એટલે. વાહ, એમાં ભાઈ ઓહો એમાં પાછા ધાણા, એમાં ચાટ મસાલો ને એમાં ધાણા આવી ગયા હો ભાઈ. તો ભાઈ જો આપણી આલુપુરી તૈયાર છે. ચીઝવાળી બનાવજો, ચીઝવાળી. એક પ્લેટ ચીઝવાળી મોટી, એક પ્લેટ મોટી 100 વાળી પ્લેટ છે. આ 100 વાળી પ્લેટ બનાવી છે. ચાલો ભાઈ એકવાર ખાઈ લઈએ આપણે. તો ભાઈ આજે આપણે આલુપુરી બનાવી છે ઘરે જોરદાર. એમાં આપણે જો આ આલુ મટરનો રગડો બનાવ્યો છે. આ છે કોકમની ચટણી, તીખી ચટણી, ચીઝ, કાંદા અને આપણે આ સુરતની ફેમસ લાલ સેવ. એક નંબર ટેસ્ટ છે ભાઈ. હો હું ચાર બહારની આલુપુરી બહુ ઓછી ખાઉં છું પણ ઘરની બહુ જોરદાર બની છે એટલે આપણે હવે જઈએ બનાવીને ત્યારે ઘરની આલુપુરી બનાવીને ખાવાની ભાઈ. ચાલો ભાઈ જમી લઈએ. તમને આલુપુરી બનાવવાની જો રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરી દેજો. આપણે એના માટે સ્પેશિયલ બ્લોગ બનાવી નાખીએ આલુપુરી કઈ રીતે બનાવી નહીં. ખરેખર એક નંબર આલુપુરી બની જાય. બાકી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ચાલો, અને જો તમારે જોતી હોય રેસીપી તો કમેન્ટ જરૂરથી કરી દેજો. એટલામાં જ ક્યાંક હોય તો થાય ને બધા ભાઈ. ઓહો મોટા મોટા પતંગ વાળા હો બધા અહીંયા આટા મારે છે ભાઈ. આપણે આવી ગયા ભાઈ ઝાપા બજાર ભાગળ તરફ પતંગ લેવા માટે આવ્યા છીએ ભાઈ. અનલિમિટેડ ટ્રાફિક હો ભાઈ. હજી તો અહીંથી ભાગળ તો બહુ આઘું છે ભાઈ. અત્યારથી અહીંયા એટલું ટ્રાફિક છે ભાઈ. અહીંયાથી તો હાલ લો ભાઈ. ઓહો આમ જો આ માર્કેટ હો ભાઈ. ચાલો ભાઈ પતંગ 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 પતંગ. दोस्तार को तो दो पैसा. હાલો ભાઈ પતંગ ના ભાવ
રૂપિયાનું બોન જો ભાઈ. આ મોટા પતંગ જો બધા ફેન્સી પતંગ અહીંયા છે ભાઈ. માસી 95 હું છે માસી 40 રૂપિયા. હા 95 હા વાઈટ સસ્તું કરી આપજો, પતંગો વધારે લેવી છે. કેટલી લેવાની? 50. ભણભાઈ આનું છે 100 માં 2 પંજા સાહેબ. 100 રૂપિયામાં 2 પંજા. 100 માં 2 પંજા. એક આપણું એક નાખો. 100 માં 2 પંજા. બે કાઢ નાખો ને. હા એક આવો લ્યો. સરખું કરાવી નાખો કઈક. કેમ આપ્યા પંજો? 100 માં 2 પંજા સાહેબ પતી ગયું. 100 માં 2 પંજા. ઓલા કેમ આપ્યા? સોના ટન. હાલો આગળ હાલો ક્યાંક પૂછાવે. હાલો આ ગલીમાં ક્યાંક પૂછાવે. હા હારા હારા છે. એક મજા આવતી. હાલો નથી મજા આવતી. શું છે આ? નથી મજા આવે. ચાલી ને 70. હાલો ભાઈ. સોના 3 હાલો ભાઈ. સોના 3 હો ભાઈ. લ્યો ભાઈ. ઉગિયા પતંગ લાગે છે.